Hi, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical ડિપાર્ટમેન્ટ. ઓકે, આજે આપણું કન્ટિન્યુ ચેપ્ટર છે પાવર સિસ્ટમ અર્થિંગ. એમાં સેકન્ડ ચેપ્ટર વિશે આગળ સેકન્ડ ટોપિક જોઈશું. ઓકે, તો આજનો આપણો ટોપિક છે વોટ ઇઝ સોઇલ રેઝિસ્ટિવિટી એન્ડ હાઉ કેન ઇટ મેજર, એટલે કે સોઇલ રેઝિસ્ટિવિટી શું છે અને એ કઈ રીતે માપી શકાય. સોઇલ રેઝિસ્ટિવિટીમાં શું શું આવે એ કઈ રીતે મેજર કરી શકીએ અને એ આપણને કઈ રીતે આપણે પાવર સિસ્ટમ અર્થિંગમાં હેલ્પફુલ થઈ શકશે. ધ રેઝિસ્ટિવિટી ઓફ સોઇલ ડિપેન્ડ ઓન ધ ફોલોઈંગ ફેક્ટર, એટલે કે રેઝિસ્ટિવિટી જમીનની જે સોઇલ રેઝિસ્ટિવિટી છે એ કયા કયા ફેક્ટર ઉપર અફેક્ટ કરશે. તો પહેલું છે ટાઈપ્સ ઓફ ધ સોઇલ, એટલે કે મતલબ કયા પ્રકારની જમીન હોય તો એના ઉપર સોઇલ રેઝિસ્ટિવિટી આધાર રાખશે. પહેલું છે ટાઈપ્સ ઓફ સોઇલ ગવર્નન્સ. ધ સોઇલ types of soil governance the resistivity to large extents. Sea water 2.5 ohm into meter, clay 50 ohm into meter, tap water 20 ohm into meter, sand climax 100 ohm into meter, sand હોય તો 2000 ohm into meter, વેટ કોન્ક્રીટ હોય તો 100 ઓમ ઇન્ટુ મીટર, ડ્રાય કોન્ક્રીટ હોય તો 10,000 ઓમ પર મીટર એન્ડ રોક હોય તો 1000 ઓમ ઇન્ટુ મીટર. તો અહીંયા તમને જુદા જુદા બધા પેરામીટરો આપેલા છે. એના એકોર્ડિંગ કયા પ્રકારની માટી હોય, કઈ જગ્યાએ હોય તો એને રેઝિસ્ટિવિટી કેટલી ઓમ ઇન્ટુ મીટર હોય. તો સૌથી ઓછી આપણે કઈ કે સી વોટર, એટલે કે દરિયાનું પાણી, જે ખારું પાણી છે એની સૌથી ઓછી રેઝિસ્ટિવિટી 2.5 મીટર 2.5 ઓમ પર મીટર હોય. અને સૌથી વધારે શેની હશે તો ડ્રાય કોન્ક્રીટ અને રોક, એટલે કે જે આપણો પથ્થરવાળો એરિયા છે પથ્થરવાળો, એની સૌથી વધારે હશે. કેટલી હશે? 10,000. ઓકે, તો આ જુદા જુદા ટાઈપ્સની માટી હોય તો એમાં જુદી જુદી ટાઈપની રેઝિસ્ટિવિટી હોય શકે છે. સેકન્ડ છે આપણો મોઇશ્ચર કન્ટેન્ટ, એટલે કે મોઇશ્ચર કેટલો મોઇશ્ચર હોય તો એને અકોર્ડિંગ શું શું હોઈ શકે. ઇલેક્ટ્રિક કન્ડક્શન ઇન સોઇલ ઇઝ ઇલેક્ટ્રોલાઇટ. સોઇલ રેઝિસ્ટિવિટી decrease with increase in moisture content as shown in figure A, એટલે કે ફિગર એમાં આપણે મોઇશ્ચર અને એને અકોર્ડિંગ રેઝિસ્ટિવિટી આપેલી છે. when the moisture is more than 20%, the change in resistivity is negligible, એટલે કે શું છે કે મોઇશ્ચર 20% કરતાં વધારે હોય તો રેઝિસ્ટિવિટીમાં જે ચેન્જ હોય આપણે નિગ્લિજિબલ કરીએ છીએ. અહીંયા જુઓ તમને એક ફિગર ગ્રાફ આપેલો છે. અહીંયા જો મોઇશ્ચર અને એના એકોર્ડિંગ રેઝિસ્ટિવિટી આપેલી છે, બરાબર. તો 10, 20 ને 30% મોઇશ્ચર આપેલો છે અને રેઝિસ્ટિવિટી 10, 100 અને 1000. તો એના એકોર્ડિંગ એક ગ્રાફ આપણને આવો મળે છે, બરાબર. વેરિએશન ઓફ સોઇલ રેઝિસ્ટિવિટી. બીજી આપી છે સોલ્ટ અને રેઝિસ્ટિવિટી. તો 2, 4, 6, 8, 10 એ બધા આપેલા છે અને એકોર્ડિંગ 60 અને 80 આપેલા. તો એનો આવો એક લિનિયર ગ્રાફ મળશે. ઓકે, તો આ એક આપણો ટાઈપ્સ ઓફ મોઇશ્ચર કન્ટેન્ટના એકોર્ડિંગ ગ્રાફ હોઈ શકે. થર્ડ પોઈન્ટ છે ટેમ્પરેચર. તો ટેમ્પરેચરના એકોર્ડિંગ રેઝિસ્ટિવિટીમાં શું ફરક પડશે. when temperature is more than the 0 degree Celsius, its effect on the soil resistivity is negligible, એટલે કે 0 કરતાં વધારે હોય તો સોઇલ રેઝિસ્ટિવિટી નેગ્લિજિબલ થશે. એટ 0 degree Celsius, water in soil start freezing and resistivity is increase, એટલે કે શું કહે છે કે સોઇલ સ્ટાર્ટ ફ્રીઝિંગ એન્ડ રેઝિસ્ટિવિટી ઇન્ક્રીઝ, એટલે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, નેક્સ્ટ આપણે બીજું જોઈએ છીએ આગળ. ફોર્થ આપણો કન્ટેન્ટ છે એમાં જે અફેક્ટેડ કન્ટેન્ટ સોલ્ટ.
કન્ટેન્ટ એટલે કે જેટલે સોલ્ટ કન્ટેન્ટ કેવા કેવા આપેલા હોય. ધ કોમ્પોઝિશન એન્ડ એમાઉન્ટ ઓફ સોલ્યુએબલ સોલ્ટ અફેક્ટ રેઝિસ્ટિવિટી એઝ શોન ઇન ફિગર એટલે કે ફિગરમાં આપણે સોલ્ટ કન્ટેન્ટ એમાં પહેલાં જોઈએ એના એકોર્ડિંગ એ શું કામ કરશે. મેગ્નિટ્યુડ ઓફ કરંટ. If the value of the current being dissipated by soil is high, it may cause significant drying of soil and increase in resistivity. Soil resistivity change with depth. Lower layer of the soil have greater moisture content and lower resistivity. એટલે કેવું જેમ જેમ પેટાળમાં જતા જાઓ તો એમ શું થશે કે મોઇશ્ચર વધતું જાય અને મોઇશ્ચર વધે એમ રેઝિસ્ટિવિટી ઘટતી જાય. ઇફ લોઅર લેયર કન્ટેન્સ હાર્ડ એન્ડ રોક સોઇલ રેઝિસ્ટિવિટી મે ઇન્ક્રીઝ વિથ ડેપ્થ એટલે કે જેમ જેમ અંદર લોઅર લેયરમાં જઈએ તેમ હાર્ડ અને રોક આવતી જાય તો રેઝિસ્ટિવિટી ઇન્ક્રીઝ થાય ડેપ્થમાં જેમ જઈએ. ઓકે, તો આટલા આપણા જે ટોપિક થયા કે જે કયા કયા ટોપિક તો અફેક્ટ કરશે. એક તો પહેલું ટાઈપ્સ ઓફ સોઇલમાં આપણે જોયું કે જુદી જુદી ટાઈપ્સની જમીન હોય તો એનું રેઝિસ્ટન્સ જુદો હોય, મોઇશ્ચર કન્ટેન્ટ, પછી ટેમ્પરેચર, સોલ્ટ કન્ટેન્ટ એન્ડ મેગ્નિટ્યુડ ઓફ કરંટ. એટલે ઓકે, નાવ મેઝરમેન્ટ ઓફ સોઇલ રેઝિસ્ટિવિટી એટલે કે સોઇલ રેઝિસ્ટિવિટી મેઝર કઈ રીતે થઈ શકે આટલું આપણે પોટેન્શિયોમીટર ફિગરમાં આપેલું છે એના એકોર્ડિંગ સોઇલ રેઝિસ્ટિવિટી કઈ રીતે મેજર થઈ શકે. ઇટ ઇઝ મેઝર બાય ધ 4 ઇલેક્ટ્રોડ મેથડ સજેસ્ટેડ બાય એફ વેનર એટલે કે એફ વેનર નામના સાયન્ટિસ્ટ અથવા એન્જિનિયરે 4 ઇલેક્ટ્રોડ મેથડ આપેલી છે. સેટઅપ ઇઝ એઝ શોન ઇન ફિગર. અહીંયા તમને ફિગરમાં સેટઅપ આપેલું છે. For metal rod which diameter is small as compared to length at earth at equal distance એટલે કે 4 ઇલેક્ટ્રોડ છે એનો ડાયામીટર લેન્થ કરતાં ઓછો હોવો જોઈએ. કરંટ બિટવીન ઇલેક્ટ્રોડ એ 1 to 4 એટલે કે 1 થી 4 નંબરના ઇલેક્ટ્રોડ વચ્ચે કરંટ અને V is measured potential between 2 and 3. તો અહીંયા તમને આપેલું છે 1, 2, 3 અને 4. 1 અને 4 વચ્ચે શું મેજર થાય છે? અહીંયા જો 1 અને 4 વચ્ચે આઈ મૂકેલું છે એ મીટર એટલે કરંટ મેજર કરશે. એ રીતે સેમ 2 અને 3 વચ્ચે વી મૂકેલું છે તે શું મેજર કરશે? વોલ્ટેજ મેજર કરશે. ઓકે, આપણે અહીંયા ફિગર રાખી એટલે ખ્યાલ આવો. પાછળના પેજનું બોલતો જઈશ અને તમને ફિગર બતાવીએ. આઈ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રપોઝનલ ટુ ધ કરંટ ડેન્સિટી એન્ડ સોઇલ રેઝિસ્ટિવિટી એટલે કે આઈ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ proportional to the current density and soil resistivity. V is proportional to the field. V is proportional to the field. એક ઇક્વેશન આવે છે પાછળ આપીએ તમને. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4 પાય ડી વી બાય આઈ અપોન 1 પ્લસ 2d અંડર રૂટ ડી સ્ક્વેર પ્લસ 4b સ્ક્વેર માઇનસ 2d upon under root 4 capital D square plus 4b square. बरोबर, where delta is equal to resistivity ohm per meter, capital D is equal to horizontal distance between two successive electrode એટલે કે બે આજુબાજુના ઇલેક્ટ્રોડ વચ્ચેનું ડિસ્ટન્સ. B is equal to depth. બરોબર, પછી નીચે આપેલું છે B less is equal to D equation 1. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2 પાય ડી ઇન્ટુ વી બાય આઈ એટલે આ ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 આપેલું છે. બી અપોન ડી ઇઝ લેસ દેન 0.1 ગીવ ધ એક્યુરેસી એટલે કે આ રેશિયો બી બાય ડીનો કેટલો હોવો જોઈએ? 0.1 કરતાં ઓછો હોવો જોઈએ. બરાબર, તો આપણને વધારે એક્યુરેસી મળી શકશે. ફરીથી જોઈએ આપણે એની એક વખત ફિગર જુઓ. અહીંયા તમને 4 આપેલા છે ઇલેક્ટ્રોડ 1, 2, 3 અને 4. આગળ જેમ વાત કરી 1 અને 4 વચ્ચે આઈ મેજર થશે, 2 અને 3 વચ્ચે વી મેજર થશે. જો આ ફર્સ્ટ ઇલેક્ટ્રોડ નીચે જમીનમાં ઉતર્યો એટલે એની ઊંડાઈ બી
પછી આ બે વચ્ચેનો અથવા દરેક વચ્ચેનો ડિસ્ટન્સ ડી. ઓકે, તો આ રીતે એની રેઝિસ્ટિવિટી સોઇલ રેઝિસ્ટિવિટી મેજર થઈ શકે છે. મેઝરમેન્ટ મેડ યુઝિંગ ધ main supply and isolating transformer should be connected between the main supply and up to so residual earth current do not affect the result. A number of reading with different value of spacing and test setup in different direction should be taken. એટલે કે જુદા જુદા રીડિંગો લેવામાં the average value of delta obtained from this measurement should be used ડિઝાઇન. એટલે કે જુદા જુદું તમને ડિસ્ટન્સ અને ડેપ્થ રાખીને તમે જુદા જુદા એના રીડિંગ લેશો તો એને એકોર્ડિંગ તમને આ ડેલ્ટાની વેલ્યુ જુદી જુદી મળશે. કે સપોઝ બંને વચ્ચેનું ડિસ્ટન્સ મીટરમાં ચેન્જ રાખ્યું, એની જે ડેપ્થ છબી એ ચેન્જ કરીને જુદા જુદા રીડિંગ લઈએ તો કરંટ અને આઈ જુદા જુદા આવશે, એનો એકોર્ડિંગ આપણને ડેલ્ટા જુદો જુદો મળશે. તો એ બધી એવરેજ વેલ્યુથી એની સોઇલ રેઝિસ્ટિવિટી આપણે મેજર કરી શકીએ. ઓકે, તો આ મેથડથી આખી સોઇલ રેઝિસ્ટિવિટી મેજર થઈ શકશે. ઓકે, તો ફરીથી એક વખત તમને PDF 3 જોઈ લો. ઓકે, તો થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું.